अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણી પાસે આ 5 ઇન્દ્રિયોથી 5 જ્ઞાનેન્દ્રિયો કહેવાય, એનાથી એટલી બધી એનર્જી. જો એક વસ્તુ છે, આત્મા તો 24 અવર્સ દે સપ્લાય ધ લાઇટ 24 અવર્સ વિધાઉટ ચોઇસ. એટલે એનો પાવર તો છે જ, આપે છે કે નથી આપતા પ્રશ્ન આવતો નથી. હવે એ જે પાવર છે એ પાવરમાં જબરજસ્ત શક્તિ છે, પણ આપણે વાપરીએ છીએ ક્યાં? મને કેવું સંભળાયું, મેં કેવું જોયું, મેં કેવું સૂંઘ્યું, મેં કેવું ચાખ્યું, હું કેવું બોલ્યો, મેં કેવો સ્પર્શ કર્યો, બસ આમાં આપણો ઉપયોગ શું થઈ જાય છે? વપરાઈ જાય છે. એટલે જે એનર્જી સેવ થઈ અને તમને તાકાતવાળી બનાવવી જોઈએ એ એનર્જી વેસ્ટ થઈ જાય છે. પણ ડિસ્ચાર્જમાં તો જે 5 જ્ઞાનેન્દ્રિયોથી થયું, એનો નાકે સૂંઘ્યું, આંખે જોયું કે કાને સાંભળ્યું, એ બધું તો એના એ ડિસ્ચાર્જ ભાગમાં તો ઉપયોગ થયો ને, એ બધી 5 ઇન્દ્રિયોનો જે આધાર હોય તો. પણ એમાં પછી બીજું ઓલું જે નવું જે છે એમાં ચાર્જ તે આપણે જોયું કે ભાઈ આ કાને સાંભળ્યું ને નાકે સૂંઘ્યું, રાઈટ? તો એ સેપરેશન કે આ એટલે તો ત્યારે ડિસ્ચાર્જ ગણાય ને, નહીં તો ડિસ્ચાર્જ ગણાય બી નહીં, ક્યારે તો પછી નવું બંધાઈ જાય. તો એ ત્યારે સેપરેશન રહેવું જોઈએ ને કે ભાઈ આને ખાધું તો કે જીભે ટેસ્ટ, એટલે ઉપયોગ રહેવો જોઈએ. ઉપયોગનો છે, ક્રિયાનો નથી. ક્રિયા કેમ કરીએ પ્રશ્ન નથી, ઉપયોગ શું છે? તમને ઉપયોગ અવસ્થામાંથી આવે છે, ઇન્દ્રિયના માધ્યમથી આવે છે, બુદ્ધિથી આવે છે, કે તમારા સ્વ સ્વભાવની જાગૃતિમાંથી આવે છે? એના ઉપર ડિપેન્ડ છે. ઉપયોગ ક્યાંથી આવે છે? ઉપયોગ તમારો ક્યાં છે એવો તમારો અનુભવ છે. તમે અહીંયા બેઠા છો અને તમારો ઉપયોગ ઓફિસમાં જતો રહે તો તમને અત્યારે અહીંયા બેઠા ઓફિસનો અનુભવ થાય. ઉપયોગ ક્યાં છે, ત્યાં ચિત્ત ક્યાં છે એ પ્રમાણે તમને જ્યાં તમારું ચિત્ત છે ત્યાં તમે છો, અને ચિત્તમાં જ ઉપયોગ હોય. ચિત્ત એટલે જ્ઞાન વત્તા દર્શન, એનું નામ ચિત્ત. અશુદ્ધ જ્ઞાન અશુદ્ધ દર્શન એટલે અશુદ્ધ ચિત્ત, શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન એટલે શુદ્ધ ચિત્ત. એટલે એ આનંદ. શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન તો પછી એમાં શોક કેવી રીતે હોય? પ્રકાશ હોય એમાં. પ્રકાશ જ હોય. પ્રકાશ હોય, નિરાકુરતા હોય, નિર્વિચાર દશા હોય, નિર્લેપ દશા હોય, અસંગ દશા હોય, અભેદ દશા હોય. આ બધું રિઝલ્ટ રૂપે આવે. આ લાવવું ના પડે. આપણે ટાઇટલ ગમે તે આપે, આ દશા તમને વર્તે. સમજાય છે ને? આપણે જે આગળ કહ્યું ને કે પાછળ ભાવનું ડેવલપમેન્ટ ને વર્તમાન જ્ઞાન, એની એપ્લિકેશન સંજોગ આવે ત્યારે થાય છે. સંજોગ હોય તો એ પ્રમાણે આપણે એપ્લાય કરીએ. ઓકે. તો એક ભાગ કીધો જ્ઞાનમાં થયો ઉપયોગ થઈ ગયો, પણ એ સંજોગમાં તમે અજ્ઞાનનો ઉપયોગ કર્યો તો પછી એ તમને એનું રિઝલ્ટ અજ્ઞાન, ત્યારે એમ કહેવાય કે આ અજ્ઞાનનો ઉપયોગ થયો જ્ઞાનની બદલે. પછી સંજોગ આવે એ પ્રમાણે તમારે આ બે વસ્તુ તમારે. સંજોગ ગમે તેવા આવે, ઉપયોગ તમારો જેવો વર્તે છે એવો તે સમયનો તમારો અનુભવ છે. તમારો ઉપયોગ અજ્ઞાનમાં વર્તે છે કે વિજ્ઞાનમાં વર્તે છે, ધેટ્સ ઇટ. ધેટ ઇઝ યોર એક્સપિરિયન્સ. બંને વસ્તુ તમારી પાસે છે, પણ છે એનો ઉપયોગ શું કરો છો એવો તમારો એક્સપિરિયન્સ છે. ત્યારે જો તમે જોડાઈ ગયા છો કે સેપરેટ રહ્યા છો? તમારી પાસે શું કહેવાય, તમારી પાસે ગોલ્ડ છે અને તમારી પાસે સિલ્વર છે. તમારે શોનો ઉપયોગ કરવો છે? જે ઉપયોગ કરશો એ તમારો અનુભવ છે. તમારી પાસે શુભે છે
અશુભે છે. તમારો ઉપયોગ ક્યાં વાપરવો છે, શેમાં વાપરવો છે? સામેવાળાએ કીધું તમે નાલાયક છો, ચોર છો, જુઠ્ઠા છો, આવા છો, તેવા છો, એને આપણા હિસાબ પ્રમાણે કીધું. હવે મારે ઉપયોગ એમાં વાપરવો છે કે આત્મામાં વાપરવો છે? કે હું પોતે શુદ્ધાત્મા છું, હું પોતે અવિનાશી છું, હું પોતે અનંત શક્તિ વાળો છું, હું પોતે અનુજ્ઞાન વાળો છું, અને આને કીધું કે તું ચોર છું, આવો છું, તેવું છું, એ તો પ્રકૃતિને કીધું છે અને હું પ્રકૃતિ છું નહીં. તો આ છૂટા પડવાનો જે પ્રયોગ છે એને જ્ઞાનનો ઉપયોગ કહેવાય. પેલો અજ્ઞાનનો ઉપયોગ, હું ચંદુલાલ છું, મારું અપમાન કર્યું, એ સમજશ છું એના મનમાં, હું એને છોડીશ નહીં, એ બધો અજ્ઞાનનો ઉપયોગ. એ લઈને આવેલા છે આપણે. એ લઈને આવ્યા છે, એ તો અનાદિકાળથી છે ને. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહની કર્મો અનાદિકાળના છે, અને મન વચન કાયના ભોગવટાના કર્મો એક જ અવતારના છે. એટલે ઓલું લૌકિક અવઘાડ છે, તો હવે આ અવઘાડ કરવાનું છે. એટલે પુરુષાર્થ અઘરો નથી, એનો કોન્સેપ્ટ સમજવો અને પછી એપ્લિકેશન સ્લોલી પ્રયોગ કરો. તમે હું શું કહું છું, જ્ઞાનનો ઉપયોગ કરવો એને લોડ ના બનાવો, મહેનત છે એવું ના બોલો. It's a awareness. It is not a labor. એ લેબર નથી, અવેરનેસ છે, જાગૃતિ છે. તમે જાગૃતિને લોડેડ ના બનાવો. ઓ મારે બહુ મહેનત કરવી પડે જ્ઞાનમાં રહેવા માટે મહેનત હોય જ નહીં, અને જ્યાં મહેનત હોય ત્યાં જ્ઞાનનો ઉપયોગ જ ના હોય. મહેનત એ જ રિલેટિવ સત્ય છે, એ જ પ્રકૃતિનો સ્વભાવ છે. જ્યાં ઉપયોગ છે, જ્યાં જાગૃતિ છે, જ્યાં પ્રયોગ છે ત્યાં જ્ઞાન છે, જ્યાં દ્રષ્ટિ છે ત્યાં જ્ઞાન છે. આમાં જ્ઞાન, મજૂરીમાં જ્ઞાન હોય કોઈ દિવસ? આ પંખો ચાલે છે ને પુણ્ય બંધાય? ના બંધાય. આટલી મજૂરી કરે બંધાય? મહેનતથી મુક્તિ મળે. ખાલી દ્રષ્ટિ ફેર કરી નાખે. એટલે જ્ઞાનનો ઉપયોગ, દ્રષ્ટિ જ્ઞાનનો ઉપયોગ, એક બાજુ જ્ઞાનનો ઉપયોગ છે, એ બધું જ્ઞાન છે. બંને વસ્તુ છે. તમારો ઉપયોગ કઈ તરફ ફેરવવો છે, ધેટ ઇઝ યોર સબ્જેક્ટ. એટલે આ આપણો કોન્સેપ્ટ શું છે, હું તમને કહું છું જ્યારે ત્યારે તમને એવું માનું કે હું તમને જ કહું છું. હું મારી જાતને આ જ કહું છું. હું કોઈ સંપૂર્ણ થયો નથી. તમને જેટલું કહું છું એટલું જ મારે પણ જાગૃતિ રાખવાની છે. હું જ્યાંથી અટકું ત્યાંથી મારે કરવાનું છે, અને તમે જ્યાં છો ત્યાં તમારે આગળ જવાનું છે. આપણા બેમાંથી કોઈ સંપૂર્ણ થયું નથી. વી ઓલ આર ઓન અ પાથ. વી ઓલ આર ઓન અ સ્પિરિચ્યુઅલ પાથ. આપણે બધા આગળ વધી રહ્યા છીએ, ઘડાઈ. મારી કદાચ જ્યાં છે, મારો ઉપયોગ જ્યાં ચૂકવું છું ત્યાં મારે કરેક્શન કરવાનું છે, અને તમારો જ્યાં અને જેટલો ઉપયોગ ચૂકાય છે ત્યાં તમારે કરેક્શન કરવાનું છે. કરેક્શન તો આપણે બંને સાથે જ કરવાનું છે. હું જેટલામાં પાસ થયો છું એટલામાં મારે ભૂલ થવાની નથી, પણ જેમાં ફેલ છું મારે પાસ થવાનું છે, અને તમે જેટલામાં નપાસ છો એટલામાં તમારે પાસ થવાનું છે. રાઈટ કરો. બંનેના બધા માટે પ્રિન્સિપલ કેવા છે? એક જ સરખા છે.